નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। સામાજિક એકતા જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠક સર્કિટ હાઉસ ગાંધીનગર મુકામે યોજાઈ હતી। સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સદસ્ય શ્રી કેવલસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કારોબારી સમિતિની બેઠકમાં સમગ્ર ગુજરાતના સર્વ સમાજના તમામ આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે શ્રી દિલીપ ગોહિલ, એડવોકેટ કીર્તિરાજ પંડ્યા, શ્રી હરદાસ વાળા, એડવોકેટ સપના તન્વર, શ્રી જીતેન્દ્ર રાણા સહિતના સર્વ સમાજના તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓએ વર્ષ 2024-25ની નવી કારોબારી સમિતિના સદસ્ય તરીકે નિમણૂક થયા બદલ પોતાની જવાબદારીને રાષ્ટ્રહિતમાં નિષ્ઠાપૂર્વક નિભાવવા બાબતેના શપથ લીધા હતા। સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સહસંયોજક શ્રી ચિરાગ પરીખ દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓને સંગઠનની કાર્યપ્રણાલી વિશે સમજ આપવામાં આવેલ તેમજ નેતૃત્વ નિર્માણ માટેની તાલીમ આપવામાં આવેલ। રાષ્ટ્રીય સમિતિના પદાધિકારી ડોક્ટર તરુણકુમાર અહિરવાર તથા એડવોકેટ ધનવંતી જાદવ તેમજ શ્રી અરવિંદ વાદેલા દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓને સર્વ સમાજના કલ્યાણ તેમજ રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવેલ। રાષ્ટ્રીય સંયોજકશ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ કાર્યકર્તા તરીકે કામ કરવા બદલ બનાસકાંઠા જિલ્લાના પદાધિકારી શ્રી વિક્રમ સોલંકી તથા રાજકોટ જિલ્લાના પદાધિકારી શ્રી ભૂપતસિંહ રાઠોડને જાહેર માંગ બિરદાવી અને સન્માનિત કરવામાં આવેલ। આગામી સમય માંગ ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા, સર્વ સમાજના લોકો માંગ ભાઈચારો કેળવવા, સાચા અર્થ માંગ કાયદાનું શાસન સ્થાપિત કરવા, આઉટસોર્સ અને કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરાવવા તેમજ લઘુત્તમ વેતન ચૂકવવા વગેરે બાબતે પ્રશાસન અને સરકાર સમક્ષ રજૂઆત કરવા ઠરાવવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠકમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત ગુજરાત પ્રદેશના મહાસચિવ શ્રી વિપુલ બોરીચા તેમજ શ્રી વિમલ સોલંકી દ્વારા કરવામાં આવેલ। ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠકનું સુંદર સંચાલન પ્રદેશના સહપ્રભારી એડવોકેટ પારુલ પરમાર અને પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી સંજય ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું એવું કેવલસિંહ રાઠોડે પોતાની યાદીમાં જણાવ્યું હતું। રિપોર્ટ બાય ધીરજભાઈ મહેશ્વરી, આદિપુર, કચ્છ।